સુપ્રીમ કોર્ટે મલ્ટીપ્લેક્સમાં ટિકિટના ઊંચા ભાવો લઈને કર્ણાટક ટિકિટ મર્યાદા કેસની સુનાવણી દરમિયાન તીખી ટિપ્પણી કરી. પાણીની બોટલ 100 રૂપિયા અને કોફી 700 રૂપિયામાં વેચવી અન્યાય છે. ભાવ ઘટાડો નહીં તો હોલ ખાલી થઈ જશે. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું કે સિનેમા હોલ પહેલેથી જ ઘટી રહ્યા છે. જો ભાવ વ્યાજબી નહીં રાખવામાં આવે તો લોકો ફિલ્મી મનોરંજનથી વંચિત રહેશે. આ ટિપ્પણી માત્ર મલ્ટીપ્લેક્સના ભાવોને નહીં પરંતુ સમાજની વાસ્તવિકતાને પણ સ્પર્શે છે, જ્યાં ફિલ્મ મનોરંજન હવે સામાન્ય માણસ માટે મોંઘું સપનું બની ગયું છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશને દલીલ કરી કે તાજ હોટલમાં કોફી પણ 1000 રૂપિયાની મળે છે તો હોલ ખાલી થવા દો, પરંતુ કોર્ટે તરત પ્રતિભાવ આપ્યો, હવે સામાન્ય હોલ ક્યાં બાકી છે. આ ટિપ્પણી સિનેમા ઉદ્યોગ માટે ચેતવણી સમાન છે. જો ભાવો પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આ ચમકતા પડદા ખાલી બેઠકો પોતાની જ ફિલ્મ જગતની હકીકત કહી દેશે.